હોળી અને ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખીને 108 ઇમરજન્સી સર્વિસ દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। તહેવારો દરમિયાન વધતા ઇમરજન્સી કેસોને ધ્યાનમાં રાખીને અગાઉના વર્ષોના ડેટાનું વિશ્લેષણ કરી ખાસ ફોરકાસ્ટ તૈયાર કરવામાં આવ્યો છે। હોળીના દિવસે ઇમરજન્સી કેસોમાં આશરે 12.31% અને ધૂળેટીના દિવસે 44.13% વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને માર્ગ અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે। હોળીના દિવસે અકસ્માતોમાં 56% અને ધૂળેટીના દિવસે 127% સુધી વધારો નોંધાઈ શકે છે। આ ઉપરાંત મારામારીના બનાવોમાં પણ ચિંતાજનક વધારો જોવા મળી શકે છે। હોળીના દિવસે આવા કેસોમાં 92.49% અને ધૂળેટીના દિવસે 401.16% સુધી વધારો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે। પાણીમાં ડૂબી જવાના બનાવોમાં હોળીના દિવસે 25% અને ધૂળેટીના દિવસે 125% વધારો થવાની શક્યતા છે। આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કુલ 1750 એમ્બ્યુલન્સ કાર્યરત રાખવામાં આવશે, જેમાં લગભગ 800 રોડ એમ્બ્યુલન્સ, 38 આઈસીયુ ઓન રોડ એમ્બ્યુલન્સ, 1 એર એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ તેમજ આશરે 500 હોસ્પિટલ સંકળાયેલી એમ્બ્યુલન્સનો સમાવેશ થાય છે। આ વખતે 2026ની હોળી અને ધૂળેટી આ પર્વની જો વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષમાં હોળીના દિવસે સામાન્ય 10-11% વધારો હોય છે અને ધૂળેટીના દિવસે એ વધારો 25 થી લઈને 35% સુધીનો છેલ્લા 5 વર્ષમાં અમે જોયો છે। પરંતુ આ વર્ષે ખાસ કરીને હોળીનું પર્વ ચંદ્રગ્રહણના કારણે 2 દિવસ બીજી અને ત્રીજી તારીખે ઉજવવાનું છે અને એના કારણે બંને દિવસમાં અમારું અનુમાન છે કે સામાન્ય દિવસોમાં રહેતી અમારી 4680 જેટલી ઇમરજન્સી એ 12% જેટલી વધી અને 5255 જેટલી થશે અને ધૂળેટીના દિવસે પાછલા 5 વર્ષ કરતા પણ આ વખતે અસામાન્ય રીતે એટલે કે 44%નો વધારો થઈ અને 6750 જેટલી ઇમરજન્સી સમગ્ર ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવાને મળે એવી અમારું ફોરકાસ્ટ છે। અને આ ફોરકાસ્ટમાં અમુક સ્પેસિફિક પ્રકારો જેમ કે ઉત્તરાયણમાં અન્ય પ્રકારની ઇમરજન્સી છે, દિવાળીમાં અન્ય પ્રકારની છે, હોળીની જો વાત કરવામાં આવે તો 2 મુખ્ય પ્રકારમાં ખૂબ મોટો વધારો થાય છે, વેહિક્યુલર ટ્રોમા અને નોન વેહિક્યુલર ટ્રોમા। હવે આ વખતે જો વાત કરવામાં આવે તો ધૂળેટીના દિવસે વેહિક્યુલર ટ્રોમામાં 127%નો વધારો થશે અને નોન વેહિક્યુલર ટ્રોમામાં 164%નો વધારો છે। અને આમાં પણ ખાસ જેમાં વાહન સંકળાયેલું નથી એમાં કયા કયા પ્રકારની ઇમરજન્સીસ છે તો ઊંચાઈ પરથી પડી જવું, પાણીમાં વગેરેમાં લપસી પડવું, મારામારીના કેસીસ થવા, પાણીમાં ડૂબી જવાના ડ્રોનિંગ કેસીસ છે, આ ઉપરાંત પોઈઝનિંગના કેસીસ છે, એસોલ્ટ કેસીસ છે। આ બધી જ વિવિધ પ્રકારની ઇમરજન્સી ધૂળેટીના દિવસે વધારે પડતી જોવા મળે છે।